गुड मॉर्निंग स्टूडंट्स। धोरण 8 विषय गणित। अगाउना विडियोज़ में આપણે પ્રકરણ 1 થી 3 ની સમજ મેળવી ગયા। હવે આપણે પ્રકરણ 4 ની સમજ મેળવીએ। પ્રકરણ 4 છે પ્રાયોગિક ભૂમિતિ। અગાઉના ધોરણમાં એટલે કે ધોરણ 7 માં આપણે ત્રિકોણની રચનાની સમજ મેળવી। હવે આપણે ચતુષ્કોણની રચનાની સમજ મેળવવાની છે। તો પહેલો પ્રકાર છે એનો 4 બાજુ અને એક વિકર્ણની લંબાઈ ધરાવતો ચતુષ્કોણ આધારિત છે સ્વાધ્યાય 4.1। પ્રશ્ન નંબર પહેલો, ચતુષ્કોણની રચના કરો। પહેલો, ચતુષ્કોણ ABCD માં AB બરાબર 4.5 સેમી, BC બરાબર 5.5 સેમી, CD બરાબર 4 સેમી, AD બરાબર 6 સેમી અને AC બરાબર 7 સેમી થાય તેવો આપણે ચતુષ્કોણની રચના કરવાની છે। તો એના માટે જુઓ, આ એક કાચી આકૃતિ દોરવામાં આવેલી છે। ચતુષ્કોણ ABCD નામ આપેલું છે। તો એને આધારે આપણે ચતુષ્કોણની રચના કરીશું। તો પહેલા ચતુષ્કોણનો પાયાની રચના કરવી પડશે અને પાયો છે રેખાખંડ BC, જે આપણે માપપટ્ટીની મદદથી 5.5 સેમી માપનો દોરીએ। તો આ થયો 5.5 સેમી માપનો રેખાખંડ BC। એટલે રચનાનો પહેલો મુદ્દો લખાઈ જશે, બરાબર, કે 5.5 સેમી માપનો રેખાખંડ BC દોર્યો। હવે આપણે રેખાખંડ AB ની રચના કરવાની છે અને એનું માપ છે 4.5, જે માપપટ્ટીની ઉપર જો આ રીતે 4.5 સેમી માપવામાં આવે છે, બરાબર। હવે અણીવાળો ભાગ ક્યાં મૂકીશું? B પર, અને શું મારીશું? ચાપ મારીશું। તો મુદ્દો લખાશે કે B કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાવાળો ચાપ રચ્યો। હવે ત્રિકોણની રચના પૂર્ણ કરવા માટે આપણે રેખાખંડ AC રચના કરવી પડશે, બરાબર। તો એના માટે અણીવાળો ભાગ આપણે ક્યાં રાખીશું? C પર, અને માપ રાખીશું 7 સેમી। તો આ રીતે પહેલાં તો ફૂટપટ્ટી પર 7 સેમીનું માપ લઈ લઈશું, બરાબર। હવે અણીવાળો ભાગ C પર રાખીશું અને શું મારીશું? ચાપ। જુઓ, હવે આ ચાપ થોડો નાનો છે તો ફરી પાછું જે તે મૂળ સ્થિતિનું માપ લઈ લેવું અને આ રીતે દોરી શકાય, બરાબર। તો આ બંને ચાપ એકબીજાને છેદે છે એ બિંદુને આપણે નામ આપીશું A, બરાબર। એ નામ અપાઈ ગયું। હવે મુદ્દો લખાઈ જશે કે C કેન્દ્ર અને 7 સેમી ત્રિજ્યાવાળો ચાપ રચ્યો, જે B કેન્દ્રવાળા ચાપને છેદે, તો તે બિંદુને આપણે કયું નામ આપ્યું છે? A નામ આપ્યું, બરાબર। હવે અહીં જુઓ, ત્રિકોણની રચના પૂર્ણ કરવા માટે આપણે શું કરીશું? તો કે રેખાખંડ A થી B અને રેખાખંડ A થી C દોરી દઈશું। એટલે આગલો મુદ્દો લખાશે રેખાખંડ BA અને રેખાખંડ CA દોર્યો, કે જેથી ત્રિકોણ ABC રચાયો, બરાબર। હવે આપણે રેખાખંડ CDની રચના કરવાની છે અને એનું માપ રાખવાનું છે કેટલા સેમી? 4 સેમી। તો માપપટ્ટી પર આપણે આ રીતે 4 સેમીનું માપ લઈશું અને અણીવાળો ભાગ ક્યાં મૂકીશું? C પર, અને મારીશું ચાપ। અને આ ચાપ ક્યાં મારીએ છીએ આપણે? તો કે ત્રિકોણ ABCના બીજા તરફના અર્ધતલમાં, બરાબર। એટલે આગલો મુદ્દો લખાઈ જશે કે C કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યાવાળો ચાપ ABC રચ્યો, કે જે ત્રિકોણ ABCના ક્યાં? વિરુદ્ધ અર્ધતલમાં આવેલો છે, બરાબર। હવે રેખાખંડ ADની રચના કરવાની છે। તો આપણે A થી D નું માપ કેટલા સેમી? 6 સેમી લઈશું માપપટ્ટી ઉપર, બરાબર, 0 થી 6 સુધી, અને અણીવાળો ભાગ ક્યાં મૂકીશું? A પર, અને A પર મૂકીને મારીશું ચાપ। જુઓ, આ બંને ચાપ એકબીજાને શું કરે છે? છેદે છે। તો એ છેદે છે તે બિંદુને નામ આપીશું આપણે D। એટલે આપણો આગલો મુદ્દો લખાશે કયો? તો કે કયું કેન્દ્ર રાખ્યું? A કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યાવાળો ચાપ રચ્યો, જે C કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યાવાળા ચાપને છેદે, તો તે બિંદુને કયું નામ આપ્યું? આપણે D નામ આપ્યું, બરાબર। હવે અહીં માપપટ્ટીની મદદથી રેખાખંડ CD અને રેખાખંડ ADની રચના કરીશું। એટલે આપણો આગલો મુદ્દો લખાઈ જશે કે રેખાખંડ CD અને રેખાખંડ AD દોર્યા। તો આના પરથી આપણે કહી શકીએ કે આ રીતે આપણે માંગેલા માપના ચતુષ્કોણ ABCDની રચના કરીએ છીએ, કે જેમાં
એબીનું માપ 4.5 સેમી, બીસીનું માપ 5.5 સેમી, સીડીનું માપ 4 સેમી અને એડીનું માપ 6 સેમી. આ ઉપરાંત એક વિકર્ણનું માપ કેટલા સેમી? 7 સેમી થાય છે. આ રીતે આપણો માંગેલા માપનો ચતુષ્કોણ કયો રચાય છે? ABCD. તો હવે જોઈએ દાખલા નંબર 2. ચતુષ્કોણ JUMP જંપમાં JU બરાબર 3.5 સેમી, UM બરાબર 4 સેમી, MP બરાબર 5 સેમી, PI બરાબર 4.5 સેમી અને PU બરાબર 6.5 સેમી થાય તેવો ચતુષ્કોણ આપણે રચવાનો છે. તો એ માટે જો આ કાચી આકૃતિ દોરેલી છે JUMP બરાબર, જેમાં પાયો કયો છે? UM છે બરાબર. તો આ આપણે ચતુષ્કોણની આપણે રચના કરવાની છે. તો સૌપ્રથમ આપણે દોરીશું ચતુષ્કોણનો પાયો. તો માપપટ્ટીની મદદથી આપણે સૌપ્રથમ 4 સેમી માપનો રેખાખંડ UM દોર્યો બરાબર. આ UM, અહીં U અને અહીં M. આ માપ થઈ ગયું કેટલા સેમી? 4 સેમી. એટલે પહેલો મુદ્દો લખાશે કે 4 સેમી માપનો રેખાખંડ UM આપણે દોર્યો. હવે ત્રિકોણની રચના પૂર્ણ કરવા માટે આપણે PM દોરીશું. એના માટે માપપટ્ટી ઉપર 5 સેમીનું આપણે માપ લેવું પડશે. જુઓ આ રીતે 0 થી 5 સેમીનું માપ લવાઈ ગયું. હવે અણીવાળો ભાગ ક્યાં મૂકીશું? M પર, અને M પર મૂકીને આપણે મારીશું ચાપ. થોડો ચાપ લાંબો મારવો કે જેથી બીજો ચાપ એને છેદી શકે સરળતાથી. ઓકે, એટલે આ થઈ ગયો M કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળો ચાપ રચ્યો. એટલે બીજો મુદ્દો પણ લખાઈ ગયો બરાબર. હવે આપણે રચવો પડશે UP. તો એના માટે માપ રાખવાનું છે 6.5 સેમી. તો જુઓ આ રીતે માપપટ્ટી ઉપર 6.5 સેમીનું માપ લીધું બરાબર. ત્યાર પછી અણીવાળો ભાગ ક્યાં રાખીશું? U પર અને મારીશું ચાપ. હવે જુઓ આ ચાપ અહીં ઘટે છે, તો એના માટે ફરી પાછું એ જ માપ લઈ લેવું અને જે ચાપ નાનો પડે છે તેને શું કરવો? લંબાવો. તો જુઓ આ રીતે બંને ચાપ એકબીજાને શું કરે છે? છેદે છે. તો આ છેદતું બિંદુ એને નામ આપીશું આપણે P બરાબર. એટલે આગલો મુદ્દો લખાઈ જશે કે U કેન્દ્ર અને 6.5 સેમી ત્રિજ્યાવાળો ચાપ રચ્યો કે જે M કેન્દ્રવાળા ચાપને છેદે છે અને આ બિંદુને આપણે નામ આપ્યું છે P. હવે શું કરીશું? તો કે રેખાખંડ MP અને રેખાખંડ UP બે જોડાઈ ગયા એટલે એક ત્રિકોણની રચના થઈ ગઈ. કયો? UMP. એટલે આગલો મુદ્દો લખાઈ જશે કે રેખાખંડ MP અને રેખાખંડ UP દોર્યા કે જેથી ત્રિકોણ UMP રચાયો. ચાલો હવે આપણે કાચી આકૃતિ જોતા જવાનું એટલે આપણને ખ્યાલ આવતો જાય કે કઈ રીતે દોરવાનું છે. હવે JU દોરવાનો છે 3.5 સેમી અને JP દોરવાનો છે 4.5 સેમી. તમે કોઈ પણ રેખાખંડ પહેલાં દોરી શકો છો. તો આપણે સૌપ્રથમ JU દોરીએ. તો એના માટે ચાપનું માપ કેટલું રાખવું પડશે? 3.5 સેમી. તો જુઓ આ રીતે માપપટ્ટી ઉપર 3.5 સેમી સુધીનું માપ લઈ લેવું. હવે અણીવાળો ભાગ રાખીશું U પર અને મારીશું ચાપ. પણ આ ચાપ જે છે તે ત્રિકોણ UMPના વિરુદ્ધ અર્ધતલમાં છે, એટલે કે બીજા અર્ધતલમાં છે. એટલે આગલો મુદ્દો લખાઈ જશે કે હવે U કેન્દ્ર અને 3.5 સેમી ત્રિજ્યાવાળો શું રચ્યો? ચાપ, જે ત્રિકોણ UMPના બીજા અર્ધતલમાં આવેલો છે. હવે તે જ રીતે JPની રચના કરવાની છે. એના માટે માપપટ્ટીની ઉપરથી આપણે ચાપનું માપ કેટલું લઈશું? 4.5 સેમી. જુઓ હવે આ માપ લીધું અને અણીવાળો ભાગ રાખીને P પર રાખીને શું રચ્યો છે? ચાપ. તો જે અગાઉના ચાપને છેદે છે પરંતુ એ ચાપ થોડો નાનો પડે છે, તો ફરી પાછું એ જ માપ લઈ લેવું અને આ રીતે જોડી દીધું. તો બંને ચાપ એકબીજાને છેદે છે એ બિંદુને આપણે નામ આપીશું J. થઈ ગયું. એટલે આપણો આગલો મુદ્દો લખાશે શું? અણીવાળો ભાગ ક્યાં રાખ્યો આપણે? P પર, એટલે P કેન્દ્ર અને માપ રાખ્યું 4.5 સેમી. એટલે 4.5 સેમી ત્રિજ્યાવાળો શું રચ્યો? ચાપ, જે U કેન્દ્ર અને 3.5 સેમી ત્રિજ્યાવાળા ચાપને છેદે તે બિંદુને આપણે નામ આપ્યું J. હવે રેખાખંડ U થી J અને બીજો રેખાખંડ આપણે જોડીશું J થી P. તો આ બે રેખાખંડો જોડતા ચતુષ્કોણ JUMP જંપ રચાય છે. તો આના પરથી આપણે કહી શકીએ આગલો મુદ્દો કે રેખાખંડ UJ અને રેખાખંડ PJ દોર્યા કે જેથી આપેલા માપનો ચતુષ્કોણ
JUMP જમ્પ રચાય। બરાબર। હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3। તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ MORE મોર OR બરાબર 6 સેમી, RE બરાબર 4.5 સેમી અને EO બરાબર 7.5 સેમી રચવાનું છે। તો અગાઉના ચેપ્ટર ત્રીજામાં આપણે જોઈ ગયા કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેમાં સામસામેની બાજુઓના માપ કેવા હોય છે? સરખા હોય। એટલે જુઓ, આ પહેલાં કાચી આકૃતિ દોરેલી છે સમાંતર બાજુ ચતુષ્કોણની। તો આ માપ આપેલું છે 6 સેમી, તો સ્વાભાવિક છે કે એની સામેની બાજુનું માપ પણ 6 સેમી થાય। આ બાજુનું માપ 4.5 સેમી છે, તો સ્વાભાવિક છે એની સામેની બાજુનું માપ પણ 4.5 સેમી થાય। તો આ પ્રકારે આપણે રચવાનો છે ચતુષ્કોણ MORE મોર। તો સૌપ્રથમ આપણે એનો પાયો રચીશું OR અને એનું માપ છે કેટલા સેમી? 6 સેમી, જે આપણે રચીશું માપ પટ્ટીની મદદથી। આ 6 સેમી સુધી। તો આ રેખાખંડ દોરાઈ ગયો OR કે જેનું માપ છે કેટલા સેમી? 6 સેમી। બરાબર। હવે આપણે એનો મુદ્દો લખીશું। તો મુદ્દો લખાશે કે 6 સેમી માપનો રેખાખંડ OR દોર્યો। હવે આપણે રચીશું રેખાખંડ RE। તો એના માટે માપ રાખીશું 4.5 સેમી, જે આ રીતે પરિકરની મદદથી આપણે માપ લેવાનું છે માપ પટ્ટી ઉપર। બરાબર। તો આ 4.5 સેમી થયા। હવે અણીવાળો ભાગ ક્યાં રાખીશું? R પર, અને R પર રાખીને મારીશું ચાપ। બરાબર। તો લખાશે આગલો મુદ્દો કે કેન્દ્ર ક્યાં રાખ્યું? R પર, એટલે લખાશે કે R કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાવાળો શું રચ્યો? આપણે ચાપ રચ્યો। હવે ત્રિકોણની રચના પૂર્ણ કરવા માટે આપણે OE બરાબર 7.5 સેમી રાખવું પડશે। તો આ રીતે માપ આપણે લઈએ છીએ 7.5 સેમી સુધીનું। બરાબર, થઈ ગયું? ઓકે। હવે અણીવાળો ભાગ ક્યાં રાખીશું? O પર, અને શું મારીશું? ચાપ। જે પહેલા ચાપને શું કરે છે? છેદે છે અહીં। એટલે આગલો મુદ્દો લખાશે કે O કેન્દ્ર અને 7.5 સેમી ત્રિજ્યાવાળો શું રચ્યો? ચાપ, જે R કેન્દ્રવાળા ચાપને છેદે। તો એ બિંદુને આપણે નામ આપીશું E, એટલે અહીં લખીશું E। ચાલો, હવે આપણે રેખાખંડો દોરીશું। તો પહેલો રેખાખંડ દોરાશે રેખાખંડ RE, અને બીજો રેખાખંડ દોરાશે O થી E સુધીનો। તો એ મુદ્દો થઈ જશે કે રેખાખંડ RE અને રેખાખંડ OE દોર્યા કે જેથી ત્રિકોણ ORE રચાયો। હવે આપણે રેખાખંડ OM ની રચના કરવાની છે। તો એના માટે આપણે માપ રાખવાનું છે 4.5 સેમી, જે આપણે માપ પટ્ટી પર આ રીતે 4.5 સેમી માપ લઈશું। બરાબર। હવે અણીવાળો ભાગ ક્યાં મૂકીશું? O પર, અને મારીશું ચાપ। આ ચાપ માર્યો। બરાબર। એટલે આગલો મુદ્દો લખાશે કે અણીવાળો ભાગ O પર રાખ્યો, એટલે બોલાશે O કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાવાળો શું રચ્યો? ચાપ રચ્યો। હવે આપણે રેખાખંડ EM રચવાનું છે। તો એના માટે 6 સેમીનું માપ લઈશું આપણે ફૂટપટ્ટીની મદદથી। બરાબર। હવે આ માપ લીધા પછી અણીવાળો ભાગ ક્યાં મૂકીશું? E પર, અને શું મારીશું? ચાપ। ચાલો, એટલે આગલો મુદ્દો શું લખાશે કે E કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યાવાળો ચાપ રચ્યો, જે ત્રિકોણ ORE ના બીજા અર્ધતલમાં છે। હવે આપણે અગાઉથી પેલો O કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાવાળો ચાપ રચ્યો જ છે। બરાબર। આ બંને ચાપો એકબીજાને શું કરે છે? છેદે છે। તો એ બિંદુને આપણે નામ આપીશું કયું? M। ચાલો, નામ અપાઈ ગયું। હવે શું કરીશું? તો કે રેખાખંડ O થી M અને E થી M ને જોડીશું। તો જોડાઈ ગયા। તો આ માપ જે થયું તે 6 સેમી થશે, અને આ માપ જે છે તે 4.5 સેમી છે। તો આના પરથી મુદ્દો લખાશે કયો? કે રેખાખંડ EM અને રેખાખંડ OM દોર્યો। તો આ પરથી આપણે કહી શકીએ કે માંગેલા માપનો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ મોર રચ્યો। બરાબર। આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ MORE મોર રચાય છે। તો હવે જોઈએ આપણે દાખલા નંબર 4। તો ચોથા દાખલામાં સમબાજુ ચતુષ્કોણ BEST બેસ્ટની રચના કરવાની છે, જેમાં BE બરાબર 4.5 સેમી અને ET બરાબર 6 સેમી છે। જુઓ, અહીં આ એક કાચી આકૃતિ દોરેલી છે BEST બેસ્ટની। બરાબર। એમાં BE નું માપ છે 4.5 સેમી,
તો સ્વાભાવિક છે એની બાજુનું માપ પણ 4.5 સેમી, એની સામેની બાજુનું માપ પણ 4.5 સેમી અને બીજી બાજુનું માપ પણ 4.5 સેમી, કારણ કે સમબાજુ એટલે કે બધી જ બાજુઓના માપ કેવા? સરખા. તો સૌપ્રથમ ત્રિકોણની રચના કરવા માટે આપણે પાયાની રચના કરવી પડશે, પછી ત્રિકોણ રચાશે અને એ ત્રિકોણને આધારે આપણે રચીશું ચતુષ્કોણ. તો પહેલાં રચીએ પાયો BE. તો BEનું માપ છે 4.5 સેમી, જે આપણે માપપટ્ટીની મદદથી દોરીશું. તો જુઓ, આ 0 થી 4.5 એટલે કે 4 પછીના 5મા કાપા સુધી આ દોરાઈ ગયું. તો આ BE થઈ ગયો કેટલા? 4.5 સેમી. એટલે આગલો મુદ્દો લખાશે પહેલો કે 4.5 સેમી માપનો શું દોર્યો? રેખાખંડ BE દોર્યો. હવે આપણે BT દોરવાનો છે. તો એના માટે 4.5 સેમી માપ જે છે આપણે આ રીતે માપપટ્ટીની ઉપર પરિકરની મદદથી લઈશું અને અણીવાળો ભાગ ક્યાં મૂકીશું? B પર અને મારીશું ચાપ. તો આગલો મુદ્દો લખાશે. અણીવાળો ભાગ ક્યાં રાખ્યો? B પર, એટલે એમ લખાશે B કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાવાળો શું રચ્યો આપણે? ચાપ રચ્યો. ત્રિકોણની રચના પૂર્ણ કરવા માટે હવે આપણે રચવો પડશે ET. એના માટે એનું માપ રાખવાનું છે 6 સેમી. તો આ રીતે આપણે પરિકરની મદદથી માપપટ્ટી પર 6 સેમી માપ લીધું. બરાબર. જુઓ, હવે અણીવાળો ભાગ ક્યાં રાખીશું? E પર અને શું મારીશું? ચાપ. જો આ બંને ચાપ એકબીજાને છેદતા નથી, તો મૂળ માપ જે છે તે લઈને ફરીથી શું દોરીશું? ચાપ લંબાવીશું આ રીતે. તો જુઓ, અહીં છેદે છે. ઓકે, આ જે છેદે છે તે બિંદુને નામ આપીશું આપણે T. બરાબર. તો આગલો મુદ્દો લખાશે શું કે E કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યાવાળો શું રચ્યો? ચાપ, જે B કેન્દ્રવાળા ચાપને છેદે તે બિંદુને આપણે કયું નામ આપ્યું? T નામ આપ્યું. હવે આપણે રેખાખંડ BT અને રેખાખંડ TE દોરીશું. તો જેને કારણે ત્રિકોણ કયો રચાય છે? BET. આ માપ છે 6 સેમી અને આ માપ છે 4.5 સેમી. એટલે આગલો મુદ્દો થઈ ગયો આપણો કે રેખાખંડ BT અને રેખાખંડ ET દોર્યા કે જેથી ત્રિકોણ BTE રચાયો. હવે આપણે રચના કરવાની છે રેખાખંડ ESની. તો એના માટે માપ રાખવાનું છે 4.5 સેમી, જે અગાઉ જેટલું જ માપ છે, એટલે ચાપ બદલવાની કોઈ જરૂર નથી. ફક્ત ચાપ મારીશું અણીવાળો ભાગ E પર અને ચાપ મારીએ, જે ત્રિકોણ BETના બીજા તરફના અર્ધતલમાં છે. એટલે આગલો મુદ્દો લખાશે કે અણીવાળો ભાગ ક્યાં રાખ્યો? E પર, એટલે લખાશે E કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાવાળો શું રચ્યો? ચાપ, જે ત્રિકોણ BETના બીજા અર્ધતલમાં છે. હવે તે જ રીતે આપણે રચના કરવાની છે TSની. તો એનું માપ પણ 4.5 સેમી જ છે. એટલે અણીવાળો ભાગ T પર રાખીશું અને શું મારીશું? ચાપ મારીશું. જુઓ, આ બંને ચાપ એકબીજાને છેદે છે તે બિંદુને નામ શું આપ્યું? S. એટલે આગલો મુદ્દો લખાશે T કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાવાળો શું રચ્યો? ચાપ, જે E કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાવાળા ચાપને છેદે તો તે બિંદુને નામ આપ્યું આપણે S. બરાબર. હવે આપણે E થી S અને T થી S ને જોડીશું. જોડાઈ ગયા? જેને કારણે જુઓ તો આ સમબાજુ ચતુષ્કોણ, બધી જ બાજુઓના માપ સરખા છે તેવો ચતુષ્કોણ કયો રચાય છે? BEST બેસ્ટ રચાય છે. આની સાથે આપણું સ્વાધ્યાય 4.1 પૂર્ણ થાય છે. ફરી પાછા મળીશું આપણે આગલા વિડીયોમાં નવી રચના સાથે.